સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર હિન્દુ સ્વજન યાત્રિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ભરૂચના પાંચપત્તી ખાતે સામાજિક અને અંગદાન ક્ષેત્રે કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પહેલગામના આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં શાંતિપૂર્ણ રીતે 2 મિનિટનું મૌન પાળી અને શાંતિ પ્રાર્થના દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ સંવેદનાસભર શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, પ્રમુખ અશોક જાદવ, જતીન પ્રજાપતિ, બીજેપી જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ તેમજ ભરૂચ શહેરની વિવિધ NGO તરફથી શ્રીનગર પહેલગામના વૈસરન ખીણમાં જે આતંકવાદીઓએ ત્યાંના સમગ્ર ભારતના તેમજ ભારતના અનેક રાજ્યોના જે પર્યટકો ત્યાં પર્યટન માટે ગયા હતા, એમની જાતિ પૂછીને, એમનું નામ પૂછીને જે એમની નિર્મમ હત્યા કરી છે, એને આ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ભરૂચના વિવિધ NGO સખત શબ્દોમાં વખોડી નાખે છે।